અત્યારે દર્શન તો બંધ હે સમોસા હે અને આને પફ મંગાવ્યું આવડિયા લાઇટો હવે બસ 2-3 દી રાખવી હે પછી કાઢી નાખવી આ સિરીઝ આખી જી તો ક્યાં અહીંયા દેખાય ક્યાં અહીંયા કે દેખાય કે ભાઈ ગયા સવારના 10:15 વાગી ગયા છે હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ કાલે હવે જ્યાં પાટડી ગયા હતા ત્યાં જે વ્લોગ શૂટ કર્યો ને એ અત્યાર લગીનો મારો સૌથી મોટો વ્લોગ શૂટ થયો હતો. બધું આખું શૂટ કરીને છેલ્લે ભાઈ ક્લિપ ત્યારે જોઈને ત્યારે ડાયરેક્ટ 1 કલાકની ક્લિપ થઈ હતી ભાઈ. એમાંથી કટ શૂટ કરીને થોડું ઘણું કાંઈક અમુક હજી હતું તોય 50 મિનિટની તે હતી કે ભાઈ યાદી માટે રાખવી જ હતી મારે. તો ભાઈ બે કટકામાં કર્યું. પાર્ટ 1 20 મિનિટનો પાર્ટ 1 કરી નાખ્યો, પછી અડધી કલાકનો પાર્ટ 2 એટલે ટોટલ 50 મિનિટનો એ વ્લોગ થયો હતો. અને અત્યારે તો હવે આજે હવે છેલ્લો દી રજાનો હવે કાલથી લાભ પાઈ ચમે તો કાલથી હવે પાછા ઓફિસ ભેગા. એમાં પરમદી રાતે હું મોલમાંથી આવડું આ ટ્રાયપોડ લઈ આવ્યો હતો. આવડું આ ટ્રાયપોડ અત્યારે દિવાળીનો ઓફર હતો 130 રૂપિયાનું જ આવ્યું હતું. પણ આમાં મને ખબર હતી આની માથેનું જે હતું ને બહુ ઓલું હતું, આટા હોઈ જાય એમ હતા, ખબર જ હતી આ તૂટી જાય એમ જ છે. તો એ મેં લઈ લીધું હતું. મેં કીધું ટ્રાય તો કરી કેવું થાય. તો સ્ટેન્ડમાં કાલે અહીંયા ગયા હતા ને લઈ ગયો હતો. જરીક આમથું તો માન શૂટ કર્યું, જરીક શૂટ કર્યું હતું ને હજી રસ્તામાં કોઈ ગયા હતા ને ત્યાં જ ડાયરેક્ટ આ ઉપરનું બટકી ગયું. હું મેં 2 ફેવિકિક મારીને હવા ચોટાડ્યું હતું ખરી. મેં કીધું આ બટકે નહીં થારું, ત્યાં ઉપરનું પતી ગયું. ભાઈ આ એમનો પછી પાછું મેં રેગ્યુલર શૂટ કરું એમ જ શૂટ કર્યું હતું. ત્યાં આ પતી ગયું કારણ કે મેં લીધું હતું જો એક આવડું હતું ને આ સારું મળેલું હતું એટલે આ લીધું. અને ઓફરમાં હતું 2 130 જતા તો ભાઈ આવડું લઈ લીધું હતું. આ તો તૂટી ગયો, આવે આવવા દઉં. અત્યારે જો કાલાવર રોડ ઉપર જે સ્વામિનારાયણ મંદિર ત્યાં આવ્યો હતો કારણ કે પડ્યું હતો ને ત્યારે અન્નકૂટ ધર્યો હોય ને એનો પ્રસાદ લેવાનો હતો. અહીંથી એ બાકી હતો તો આજે હવે ફ્રી થયો તો આજે આવ્યો. અત્યારે દર્શન તો બંધ હે અહીંયા તો અત્યારે દર્શન બંધ હતા. અત્યારે લગીમાં હજી દર્શન ખુલે, બપોર આરતી થાય ત્યારે ખુલશે. અત્યારે લગીમાં અહીંથી લઈ લો પ્રસાદ, અહીંથી લેવાનો પ્રસાદ કાર્યાલયમાંથી પ્રસાદી લઈ લીધી છે. બપોર જમવામાં જો બટાકાનું શાક હે, રોટલી હે, ભાઈ આ પ્રસાદી લઈ આવી હોય અન્નકૂટની, ભાઈ વઘારેલા ભાત ને ખીચડી છે, છાશ અને ખમણ છે. અત્યારે જો બાલાજી મંદિર આવ્યો હતો. જો આ શ્રીફળ લઈ લીધું હે અને અત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક છે. શનિવાર છે ને ના હિસાબે જો મંદિરે દર્શન કરી નાસ્તો કરવા આવ્યા હતા. જો ચાઇનીઝ સમોસા છે અને આને પફ મંગાવ્યું. હાલો અત્યારે જો બાલાજી મંદિરે ગયા, પછી નાસ્તો કરીને અત્યારે ઘરે પહોંચી ગયા. મમ્મીની હજી આવ્યા નથી કારણ કે એ ગયા કાલે હું 12 ગામ વયા ગયા હતા તો એકાદ જગ્યાએ બે જગ્યા બેહવા ગયા રિલેટિવ છે ત્યાં. તો એ હજી હમણાં આવશે થોડીક પછી. તો અત્યારે જમવાનું મેં કે કરી રાખ્યું હોય તો હવે થોડીક પછી જમી લઈ કારણ કે અત્યારે નાસ્તો કરીને આવ્યા બહુ ભૂખ છે નહીં. હા તો તોય આ થોડું ઘણું ખાઈ લઈ કારણ કે અહીંયા જો ભાખરી કરેલી છે અને એ ગઈ છે અત્યારે દહીં લેવા માટે. તો અત્યારે દહીં અને ભાખરી ખાઈ લઈ. અને જો ત્યાં બાલાજી મંદિરે ગયા ત્યાં એક વસ્તુ મેં નોટિસ કરી કે ભાઈ ત્યાં શ્રીફળ છે ને ત્યાંની સિસ્ટમ કેવી, શ્રીફળ ગમે ત્યાંથી લઈને રેકડીવાળા અલગ અલગ રેકડીવાળા શ્રીફળ લઈ અને ભાઈ એવડાઈ જે આપણે ધરીને ટૂંકમાં એ જ વધેરી દઈ, પાણી આપી દે અને શું કે આખું છાલોતરા બધી છાલોતરા ઉખેડેલા જ હોય પછી એ જ શ્રીફળ વધેરીને આપે. તો એ મેં ત્યાં નોટિસ કર્યું ને જે વસ્તુ અમુક રેકડીવાળા આવે ને જ્યાંથી મેં શ્રીફળ લીધું હતું ને ત્યાં પાછા બીજી જગ્યાએ ગયો ને તો એ કે આ મારું એ કે શ્રીફળ નથી. એ કે એને એ શ્રીફળ જોઈને કહી દે કે એની રેકડીનું છે તે નથી અને એની રેકડીનું હોય ને તો જ એ વધેરી દે. બધાય નહીં ટૂંકમાં અમુક ભાઈ એવી રીતના હતું. એકાદ રેકડી મેં જોયું હતું એ કે આ મારું શ્રીફળ નથી. એને ખબર પડી જાય કે આ એનું જ શ્રીફળ એટલે કઈ રીતે એ ઓળખતા હશે. હવે હાલો હમણાં આવે એટલે અત્યારે ભાખરી અને દહીં ખાઈ લે. હજી તો કહું ત્યાં આવી ગયા. હા રાંધવાનું નથી એમાં ભાખરી કરી એમાં હું ખાવું. ક્યાં ગયા તું? ટીનું નહીં ટીનકી નહીં. કાલે આવ્યા છે પણ કાલે તો બહાર હતા તો મને ઠીક છે. અત્યારે 2 વાગ્યા 50 મિનિટ 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 2 વાગ્યા
વહી ગયા તો ક્યાં અહીંયા દેખાઈએ ક્યાં અહીંયા ક્યાં દેખાઈએ કે વયા ગયા વિશાલ દાંત કાઢશે મારો બધું એમ નથી એટલું. તો પાછા આવવાનું છે હવે કે થોડાક પાછા આવે કઈ બે વાર ત્યાં ગયા હતા હું દાદાનમાં રામનગરમાં. જો અહીંયા આવડ્યા લાઇટો હવે બસ 2-3 દી રાખવી છે પછી કાઢી નાખવી. આ સિરીઝ આખી જે લગાવેલી છે ને અહીંયા લગીને, કારણ કે એ લાઇટો હવે દિવાળી પૂરી હવે લાઇટો બાઇટો કાઢી નાખી. એ લાઇટો લીધી હતી ખરેખર મંદિરમાં ડેકોરેશન કરવા માટે. પછી એવડી મોટી હતી ને કે મંદિરમાં કદાચ 2-3 મંદિર બાજુ 3-4 મંદિર હોય તો બધા મંદિરમાં થઈ જાય, તોય વધી પડે એવડી હતી. એટલે ભાઈ આવડિયા અમારે ખરેખર ડેકોરેશન કરવાનો કાંઈ વિચાર નહોતો, પણ ટૂંકમાં આવડિયા પછી લાઇટ હવે એમનો પડી રહે મંદિરમાં તો હાલે એમ નહોતી. પછી અહીંયા ટીંગાડી દીધી અત્યારે. હવે 1-2 દી ભાઈ હવે કાઢી નાખશી અને ભાઈ હાસવીને મૂકી દઈ. પછી ગમે ત્યારે ટીંગાડવા થાય કાંઈ કહી છે ત્યારે. મને રેડી છે, ભાખરી આવી ગઈ અને આ સ્પેશિયલ આ દહીં મંગાવ્યું, કારણ કે ઓલું દહીં મજાનું આવે, આમાં જ મજા આવે ખાવાની. અમૂલનું કડક આખું આ ઠેફા જેવું દહીં હોય. જો રાતના 11:30 થઈ ગયા અને આ સાથે આજનું લોગ અહીંયા પૂરું કરી છે. આજે હવે છેલ્લો દિવસ તો આજે રજાઓ બધી પૂરી કાલથી હવે પાછા 20 વાગ્યા લાભ પાઈ ચમે તો કાલથી ઓફિસ ચાલુ થઈ જાય. તો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો હોય છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.